કથામાં જે સમય વિતાવ્યો ને એ તમે વાપર્યો નથી, વાવ્યો છે. 3 વસ્તુ હોય: વાપરવું, વેડફવું અને વાવવું. ઘણી વાર ઘણી વસ્તુ એ ઘણો સમય વાપરવો પડતો હોય છે. ઘણી વાર ઘણા લોકો વેડફી નાખતા હોય છે. પણ કથાની એક એક ક્ષણ નથી તમે વાપરતા, નથી વેડફતા, તમે વાવો છો. અને આ કથા ક્યારે ઉગી નીકળે છે? જ્યારે માણસનો અંત સમય આવે ને ત્યારે. કથામાં જેણે 7 દિવસ વિતાવ્યા છે ને, એનો અંતિમ સમયની 7 સેકન્ડમાં ભગવાન એની સામે આવીને ઉભો રહી જતો હોય છે. એનો અંત સમય બગડવા નથી દેતો. મારો કહેવાનો અર્થ, જેણે પણ ભાગવત સાંભળ્યું છે, ભગવાન ગેરંટી આપે છે, તારો અંત સમય હું બગડવા નહીં દઉં. તું કદાચ મને ભૂલી જાય, પણ એ સમયે હું તને મારી યાદ અપાવીશ. કારણ કે આ વાવેલું ઉગવાનું છે, નકામું નથી જતું. સેવા અને કથાનો સમય એ વધારાનો નથી, એ અનેક પુણ્યો અને સુખ લઈને આપણા જીવનમાં આવે છે. અને એટલે જ્યારે જ્યારે સમય હાવી થાય આપણા ઉપર, કાળ જ્યારે હાવી થાય, ત્યારે એક એક સેકન્ડ બહુ કલાકો જેવી લાગે, વર્ષો જેવી લાગે કે આ કલાક જાય તો સારું. ખરાબ સમય હોય તો એક એક કલાક પણ કાઢવો કેવો અઘરો લાગે. અને સારો સમય હોય, જ્યારે તમે કાળ ઉપર તમે હાવી હો, ત્યારે 7-7 દિવસ 4-4 કલાક એક ક્ષણની જેમ વ્યતીત થઈ જતા હોય છે. જાણે એમ લાગે કે હમણાં તો શરૂ થયું, તો પૂરું થઈ ગયું, ક્યાં સમય જતો રહ્યો. આ જ પ્રમાણ છે કે તમે કાલને વિજય પામ્યા છે. તમે મોટા થયા ને કાળ નાનો થઈ ગયો. ગમે તેટલી સારી ઘડિયાળ લાવો, પણ આપણો સમય તો આપણે જ સુધારવો પડે છે. અને સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા. કારણ કે પછી ઈચ્છાઓ રહી જશે, સંજોગો ફરી જશે. સારો સમય કોને કહેવો? પહેલું, શરીર સારું ચાલતું હોય ને તો માનજો સારો સમય ચાલી રહ્યો છે. તમારે કોઈ મોટો રોગ નથી ને તમે તમારી કામનાઓ, ઈચ્છાઓ પૂરી કરવા તમારું શરીર સમર્થ છે, તો તમારો સારો સમય ચાલી રહ્યો છે, કરો. સ્વજનો અનુકૂળ હોય તો માનવું સમય સારો ચાલી રહ્યો છે. તમારા જરા સ્વજનો છે, તમારો કોઈ સારો સંકલ્પ છે, જેમ કથાનો સંકલ્પ કર્યો ને સ્વજનો જોડાઈ ગયા, અને એમ થાય કે સ્વજનો અનુકૂળ છે તો સારો સમય ચાલી રહ્યો છે, તો સત્કર્મ કરી લઈએ. ત્રીજું, ભગવાને અનુકૂળ સામર્થ્ય, સંપત્તિ આપી છે કે તમે તમારા સંકલ્પોને ઉત્તમ રીતે પૂરા કરી શકો. એવા જો સંજોગો છે તો માનજો સારો સમય ચાલી રહ્યો છે. તમારા જીવનમાં કોઈ સદગુરુના આશીર્વાદ તમને મળેલા છે તો માનજો તમારો સમય સારો ચાલી રહ્યો છે. અનેક અનેક સંકેતો આપણા સારા સમયના કહી શકાય. નહીં તો ઘણીવાર મનમાં સારા સદવિચારો એમને રહી જાય અને સંજોગો ફરી જાય. સત્કર્મો કેવલ સામર્થ્યથી જ નથી થતા, ભગવત કૃપાથી સંજોગો અનુકૂળ થાય ને તો જ થાય. નહીં તો ઘણાને કથાઓ કરાવી છે, કેટલી વાર અમારે કેન્સલ કરવી પડે, અનુકૂળતા જ ના આવે. ઘણા 5-5, 7-7 વર્ષની રાહ જોઈને બેઠા છે, અનુકૂળતા જ નથી આવતી. ઠાકોરજીની કૃપા થાય ત્યારે સંજોગો અનુકૂળ થાય. નહીં તો આજે કોઈ વસ્તુ તમે નક્કી કરો ને 7 દિવસ સળંગ 4-4 કલાક તમે જઈ શકો, આ તમારી ઈચ્છાથી સંભવ નથી, ઠાકોરજીની ઈચ્છાથી સંભવ છે. કે પ્રભુએ ઈચ્છ્યું કે તું મારી કથા સાંભળ, મારે તને બેસાડવો છે મારી પાસે, અને પ્રભુએ આપણને એમની સન્મુખ બેસાડે. આ પ્રભુનો આભાર છે, ઉપકાર છે. કોઈ તમારી સેવાનો સ્વીકાર કરે છે ને તમારું સૌભાગ્ય છે. એટલે જ આપણે ત્યાં તો લેનારને પગે લાગીએ છીએ. કેમ? કારણ કે તમે એને એ વસ્તુ આપી જે નાશવંત છે, એને પણ મૂકીને જવાની છે, પણ સ્વીકાર કરીને એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે એનું આપવું એ વધારે કિંમતી છે. સુખ કરતા પણ કોઈ પુણ્ય કરવાની તક આપે ને તો એનો આભાર માનજો. તમને કોઈ સેવા કરવાનો અવસર આપે તો એનો આભાર માનજો કે મેં તો વસ્તુ આપી છે, તમે મને સેવાના અવસરો આપ્યા છે, તમે મને ભક્તિ કરવાના મોકા આપ્યા છે, તમે મને પુણ્ય કરવાનો ચાન્સ આપ્યો છે. એટલે પેલો એક મિત્ર ઘડિયાળ ખરીદીને લાવ્યો તો બતાવી કે જો 5000 પાઉન્ડની ઘડિયાળ છે. તો
પેલો કે મારી પાસે તો 50 પાઉન્ડની છે. અને પેલા મિત્રએ થોડું ટોણો મારતા કહ્યું કે તારી ઘડિયાળ એ ટાઈમ બતાવે છે જે મારી ઘડિયાળ બતાવે છે. તો પેલા 5000 વાળાએ કહ્યું વાત સાચી છે, ફરક એટલો છે કે પેલી તારો ટાઈમ બતાવે છે ને આ મારો ટાઈમ બતાવે છે. કે મારો સારો સમય ચાલી રહ્યો છે એટલે મારા હાથમાં આ છે. અને એટલે કોઈની સુખની ઈર્ષા કરવા કરતા એના સત્કર્મોને એના વિચાર આવે એવી એને આશીર્વાદ આપજો. કોઈને સામર્થ્યવાન જુઓ ને તો એની ઈર્ષા ન કરતા એને આશીર્વાદ આપજો કે પ્રભુ આને હજી ખૂબ આપે, કારણ કે આ સમાજની સેવામાં બહુ ખર્ચે છે, આ ખૂબ સત્કર્મો કરે છે. અને જે સત્કર્મો કરતા હોય એને હંમેશા દુઆઓ આપવી જોઈએ. આપણને પણ થાય કે આવું આપણા પણ જીવનમાં ક્યારે આપણા થકી પણ આવા સત્કર્મો આપણે સાધી શકીએ. તો જ્યારે પણ ક્યાંક, કારણ કે જે સમાજ સામર્થ્ય અને સુખનો વિરોધી અને ઈર્ષાળુ હોય છે ને એ સમાજ હંમેશા દુઃખી રહેતો હોય છે. અને આવું ક્યાંક આપણા સમાજમાં ઘૂસી ગયું અને એટલા માટે આપણે સુખનો, સામર્થ્યના ક્યાંક અજ્ઞાત રૂપે વિરોધી. ખબર છે કઈ રીતે કમાય તો તું કમાય ને, પોતાનામાં આવડત ન હોય, સામર્થ્ય ન હોય એટલે સુખી લોકોનો વિરોધી થઈ જાય. આ એક કમી છે સમાજ. સામર્થ્ય અને સુખના વિરોધી ક્યારે પણ સમાજે ન બનવું જોઈએ. પ્રયાસ કરવો જોઈએ, હું મહેનત કરું, હું કોશિશ કરું અને પ્રભુએ મને જે સામર્થ્ય આપ્યું છે એ પ્રમાણે હું પણ સત્કર્મ કરું. સત્કર્મના, કારણ કે સત્કર્મો નાના મોટા હોતા નથી. ચેકના આંકડાઓ નાના મોટા હોઈ શકે, પુણ્યો તો એટલા જ હોય છે. કારણ કે એને એના 10% પ્રમાણે આપ્યું છે, તમે તમારા 10% પ્રમાણે આપો, રહ્યા તો 10% જ ને. મૂળ વાત પુણ્ય કરવાની ઈચ્છા છે કે નહીં એ મહત્વનું છે, કે તમે કેટલું કરવાની ભાવના છે કે નહીં એ મહત્વનું છે. એટલે સુખ અને સામર્થ્યના વિરોધી ન બનતા પ્રેરક બનજો કે ઠાકોરજી બધાને આવું સુખ આપે જેથી સમાજમાં સત્કર્મો થતા રહે. કારણ કે દુનિયામાં રહેતા માણસો નક્કી કરી લે ને કે અમારે માણસ જાતને સુખી કરવી છે તો ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે. કેવલ માણસોએ નક્કી કરવાનું છે કે આપણે આ સમાજને સુખી કરવું છે, આટલો જ સંકલ્પ કરવાનો છે. અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા હતા શ્રીમદ ભાગવત એવી દિવ્યતમ કથા છે કે જે કેવલ ને કેવલ ભગવદ ઈચ્છા અને ભગવદ કૃપાથી મળે છે. ગઈકાલે પ્રભુના વિવાહની કથા જોઈ. વિશેષ પ્રકારે અષ્ટપટ્રાણીઓની કથા આવે છે ભાગવતમાં, રૂક્ષ્મણીજી સાથેના દિવ્ય વિવાહની કથા. અને આ એક એક લીલાઓ દિવ્યતમ અર્થોને પ્રગટાવનારી છે. રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. વિવાહના પણ શાસ્ત્રોમાં અનેક પ્રકાર છે, જેમ અષ્ટપટ્રાણી. ખરેખર જોવા જાઓ તો પ્રભુના કુલ 9 વિવાહની કથા એમ તો છે આમાં. 8 વિવાહ અષ્ટપટ્રાણીના અને 9મા વિવાહ એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે થયા. આ કોઈ કેવલ સ્ત્રી પુરુષના લગ્નની કથા નથી, આ જીવાત્માના નવધા ભક્તિ દ્વારા ભગવાનના વર્ણનની કથા છે. કે નવધા ભક્તિ થકી આ જીવાત્મા પ્રભુને વરે. જેમ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું ને, આપણે પણ ઠાકોરજીને જ વિનંતી કરી કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ ભેગા આવીએ એમ છે. બાકી આ જીવ એવો સંસારમાં બંધાયેલો છે કે આ બધું છોડીને આપણી જોડે આવે એમ નથી. અમારું એ હરણ કરી જાઓ. તો નવધા ભક્તિ છે જે પ્રહલાદજીએ બતાવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિ. તો આ નવધા ભક્તિ દ્વારા ભગવાનને પોતાના સર્વસ્વ રૂપે સ્વીકારવા એ જ પ્રભુના વિવાહની કથા છે. એટલે જ પહેલી શ્રવણમ. તો રૂક્ષ્મણીજી પત્ર લખતા શું લખે છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. અમે આપના ગુણોને સાંભળ્યા છે. શ્રવણ ભક્તિથી શરૂઆત થઈ અને એમ એક ભક્તિ, એ એક પ્રકારના વિવાહ. અને છેલ્લે 16,000 કન્યાઓ પ્રભુના શરણે આવી કે પ્રભુ આ સંસાર અમને જીવવા નહીં દે, આપ અમને ઘરે મોકલશો તો ઘરના સ્વીકાર નહીં કરે, અમે આપના શરણમાં છીએ, હવે તો આપ જ અમારો સ્વીકાર કરો. અને એમણે આત્મનિવેદન કર્યું અને પ્રભુએ એક જ મુહૂર્તમાં મનની 16,000 વૃત્તિઓ સાથે પ્રભુનું વર્ણન કર્યું છે. એટલે એ આત્મનિવેદન ભક્તિ છે. તો આમ નવધા ભક્તિ છે આ 9 વિવાહો. એટલે જ આપણે ત્યાં દરેક કથાને, પ્રસંગને કોઈના થકી એના અર્થઘટનો સમજવા પડે, ત્યારે એનો મૂળ અર્થ સમજમાં આવે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. જો એમ પ્રભુના વિવાહનું તમે પ્રસંગો જુઓ તો 3 વિવાહ બહુ પ્રસિદ્ધ છે. એક
રૂક્ષ્મણી વિવાહ જેનો પ્રસંગ આપણે અને કાલે કેટલા આનંદથી રથ તૈયાર કર્યા અમારા બધા કાર્યકર્તાઓએ ને એમાં ઠાકોરજીને પધરાવ્યા, દ્વારકાધીશને વાજતે ગાજતે પરમાત્મા પધાર્યા. રૂક્ષ્મણીજી અને બધાના મનોરથી એ પ્રભુ પક્ષના, કન્યા પક્ષના અને રૂક્ષ્મણીજીને પધરાવીને લાવ્યા. વિવાહનો ભાવ કર્યો. અહીંયા ભાવાત્મક વિવાહનો પ્રસંગ છે. આપણે ત્યાં તો બ્રહ્મ સંબંધ પણ એક અલૌકિક વિવાહ પ્રભુ સાથે માનવામાં આવે છે. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે આત્મના સહ સમર્પયામી, આત્મા સહિત પ્રભુને સમર્પિત કરીએ છીએ. કારણ કે આત્માનો પતિ પરમાત્મા છે. પતિ કોને કહેવાય? જે પાલન કરે, જે રક્ષા કરે એ જ પતિ છે. તો આ જીવાત્માનો પાલક કોણ? એ પરમાત્મા તો છે. અને એટલે જયારે તુલસી દલ હાથમાં લઈએ છીએ ઠાકોરજી આગળ, બ્રહ્મ સંબંધ મંત્ર જે શ્રીનાથજી બાબાએ મહાપ્રભુજીને આપ્યો, અને એ જ મંત્ર આજે 500 વર્ષ બાદ પણ આજે પણ વલ્લભકુલની ભીતર બિરાજીને મહાપ્રભુજી અને સાક્ષાત પ્રગટ બિરાજતા ઠાકોરજી અને પ્રત્યેક વૈષ્ણવની ભીતર રહેલા દમલાજી ફરી એ જ ક્રિયા કરે છે. એ જ હાથમાં તુલસી દલ લઈ અને એ જ ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. એ જ ભાવ આપણે ત્યાં રાખવામાં આવે છે. અને કેટલો અલૌકિક ભાવ કે આ જે કંઈ પણ મેં મારું માન્યું છે એ હું અને મારું આજથી થયું તારું. હે કૃષ્ણ, હું તારો છું. એમ પંચાક્ષર મંત્ર બોલીએ છીએ. રોજ દરેક વૈષ્ણવોએ આ બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજી આગળ બોલવું છે. તુલસીદલ હાથમાં લઈ બધા એક નિયમ બનાવો કે રોજ પ્રભુ આગળ જેના ઘરે સેવા બિરાજે છે, પ્રભુ બિરાજે છે, અને રોજ નહીં તો શનિ રવિ, નહીં તો એકાદશી, તમે કોઈ પ્રમાણે છૂટ આપતો જવું, પણ કરવું ખરા. કરશો ને? હું તો ઘણી વાર વૈષ્ણવ અમને આવું પૂછતાઈને નહીં ફાવે, હું તો એમને પધરાવો ઠાકોર, કઈ ભોગ ધરવાનું નહીં ફાવે, વાંધો નહીં તું જોજે ખાલી 10 મિનિટ ઠાકોરજી. અને મહિનો થાય ને એટલે પાછા આવે. ઠાકોરજી તો કઈ માંગતા હોય ને એવું લાગે છે. તો એ માંગે જ છે મિશ્રીધર, અને ત્યાંથી શરૂ થાય પછી પુષ્ટાવીને સેવા કરતા થઈ જાય. મૂળ વાત છે શરૂઆત કરાવવાની. અને એક વસ્તુ યાદ રાખો, પ્રભુ ક્યારે પણ તમારા દોષ જોવા તમારા ઘરે નથી આવતા. પ્રભુ આપણો ભય નથી, આપણા જીવનનો સર્વોપરી આનંદ છે. એટલે ઠાકોરજી પધરાવો તો ડરો નહીં. ઘણા કે પછી તો અમને ડર લાગે, બધું લોટરી લાગે તો બીક લાગે કે મજા આવે? અરે આ તો લોટરી લાગી, પ્રભુ પધાર્યા, ઠાકોરજી પધાર્યા. કોઈ આજ સુધી બચાવનારું નહોતું, ત્યાં સુધી ડરવાનું હતું. હવે આપણો આત્માનો પતિ આવી ગયો, હવે તો બચાવનારો ઘરે આવી ગયો, હવે તો નિર્ભય થઈ જવાનું. કારણ કે હવે મારા ઘરે મારો નાથ બિરાજે છે, મારો રક્ષક બિરાજે છે. હંમેશા પ્રભુ માટે આનંદનો ભાવ રાખો. રક્ષક રૂપે જુઓ, એ દોષ જોવા નથી આવતો. આ દોષ 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 કરીને આપણને ઠાકોરજીથી એટલા ડરાવી દીધા છે લોકોએ. અને વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં અપરાધ થશે, દોષ થશે, તો ઠાકોરજી ઘરે એટલા માટે આવે, ચલ જો તું હવે એકવાર પણ અપરાધ કર, હું જોઉં છું પછી તને. આમ દોષ જોવા આવે. અરે ખાંડમાં, દૂધમાં ખાંડ ઓછી હોય એટલે પરમાત્મા નારાજ થઈ જાય. ક્યારેક કોઈ વસ્તુ ભૂલી ગયા એટલે રિસાઈ જાય, નારાજ થઈ જાય. પુષ્ટિ માર્ગની એક વિશેષતા સમજી લો, અહીંયા ક્યારે પણ કોઈ નેગેટિવ ફળ નથી. ગમે તેવો જીવ અપરાધ કરી લે, ઠાકોરજી ક્યારે જીવનું અહિત થવા દેતા નથી. એ તમારો રક્ષક છે. આ વ્યવહાર જગત તો દુનિયામાં છે. સંસારના લોકોને ક્યાંક કહેવાનું ભૂલી જશો તો નારાજ થઈ જશે, પણ પ્રભુને ભૂલી જશો ને, પણ જયારે કામ હશે ને ત્યારે દોડતો આવીને પહેલો એ ઉભો રહેશે. આ પ્રભુની પ્રભુતા છે. એટલે સૌથી પહેલા પ્રભુથી ડરવાનું બંધ કરો. ભય ન રાખો, આનંદ રાખો. કે હું એક કટોરી મિશ્રી 15 મિનિટ સેવા કરું છું ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. હું 5 મિનિટ યમનાષ્ટક બોલું છું ને તો યમુનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એ તમારો રક્ષક છે. એ તમને દંડ આપવા નથી આવ્યો. એનાથી મોટો કૃપાળુ બીજો કોઈ નથી. એટલે દુનિયાના જે વ્યવહારો વિચારો છો ને, એવા વ્યવહારો ઠાકોરજી જોડે નહીં વિચારવા. મહાપ્રભુજી ના કહી છે. કારણ કે પ્રભુ તો પરમ દયાળુ છે. તો એ પણ એક અલૌકિક વિવાહ છે તેની વાત કરી રહ્યા છે. એટલે ઠાકોરજી પધરાવો. કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. આપણા ઘરનો વૈભવ, આપણા ઘરનું આ જે શોભા છે એ પ્રભુ છે. ભલે હમણાં પુષ્ટાવ્યા નથી, પણ એક ખૂણો ઠાકોરજી. અરે તમે કિચનમાંથી નીકળો તો તમને જમવાનું યાદ આવે કે નહીં? તમે ડ્રોઈંગ રૂમમાં, ટીવી રૂમમાં બેસો તો ટીવી જોવાનું, તો ટીવી જોવાની જગ્યા, જમવાની જગ્યા, બેડરૂમ સુવાની જગ્યા,
બધાના રૂમ હોય તો પગે લાગવાની કોઈ જગ્યા ઘરમાં ન હોવી જોઈએ. એક ખૂણો ઠાકોરજી માટે હોવો જોઈએ કે જ્યાં બીજું કાંઈ નહીં પણ દંડવત કરીને નીકળે. જે ખૂણો જોઈને આપણને ભગવાન યાદ આવી જાય એવો એક કોર્નર, એક 2x2 નું ખાનું. ક્યાંક પણ પ્રભુએ ક્યારેય કોઈને લિસ્ટ મોકલાયું નથી કે આટલી આટલી વ્યવસ્થા હોય તો જ આવું. પ્રભુ કે બસ તું બોલાવ, હું તારા ઘર માટે નહીં, તારા દાગીના માટે નહીં, તારા વસ્ત્ર માટે નહીં, તારા ભોગ માટે નહીં, હું તારા ઘરે તારા માટે આવું છું. એને પ્રેમ આપણી જોડે છે, આપણી વ્યવસ્થાઓ જોડે નહીં. વ્યવસ્થાઓ તો વૈકુંઠમાં ઘણી છે, એને આપની જરૂર છે, આપણાથી પ્રેમ છે. તો જે વિવાહની કથા આપણે જોઈ રહ્યા છીએ, 3 વિવાહ પ્રસિદ્ધ છે. રૂક્ષ્મણીજીનો વિવાહ જોયો કાલે, એના દર્શન કર્યા. બીજા એક વિવાહ ઠાકોરજીના પ્રસિદ્ધ છે, તુલસી વિવાહ. જો હમણાં પ્રબોધિની એકાદશી આવશે, અને પ્રબોધિની એકાદશી જે છે પાછા દેવતાઓ જાગે, દેવ ઉઠી એકાદશી જેને કહીએ કે એ દિવસે દેવતાઓ જાગે અને શુભ કાર્યોની શરૂઆત થાય. તો તુલસીજી સાથેના વિવાહ કથા પ્રસિદ્ધ છે. અને ત્રીજા વિવાહ ઠાકોરજીના પ્રસિદ્ધ છે રાધાજી સાથેના વિવાહ. વ્રજમાં આજે પણ સંકેત વનાદી તમે જાઓ, વ્રજયાત્રા જે ગયા હશે ને ખબર હશે, એ સ્થાન પર બ્રહ્માજીએ પોતે રાધાજી સાથે ઠાકોરજીના અલૌકિક વિવાહ કરાવેલા. અને વિવાહ એટલે આ વૈદિક કર્મ નહીં, વ્રજમાં તો બધું ભાવાત્મક છે, એટલે મનોરથ હોય, લીલા. એટલે જ આપણે ત્યાં એ મનોરથને શું કહેવાય? વિવાહ ખેલ, હોરી ખેલ. પ્રભુ માટે તો આ બધો ખેલ, ખેલ એટલે લીલા છે. તો વિવાહની વિધિ કરવાની, એમ તો વિવાહ ખેલ છે. તો સ્વામીજી સાથે પ્રભુના વિવાહ આપણે ત્યાં પદ સાહિત્યમાં ને ગાઈએ છીએ, કીર્તન સાહિત્યમાં પણ વિવાહના પ્રસંગો છે. તો આ 3 વિવાહ કૃષ્ણ પરક આપણે ત્યાં વિશેષ રૂપે મનાવવામાં આવે છે. તો ઘણી બધી ચર્ચાઓ. અને વિવાહ એક સંસ્કાર છે, જેને પાણી ગ્રહણ સંસ્કાર કહીએ છીએ. અને આજના સમયમાં એક બહુ મોટો પ્રશ્ન, અને યુવાનોને બધા, અમારે બંધાવું નથી હો વહેલા હમણાં. આ બંધન નથી, આ ગ્રહણ છે. અમે સેટ થઈ જઈએ ને પછી બધું. અરે પરણવું એ પણ સેટ થવાનો એક ભાગ જ છે. ખાલી બેંકના એકાઉન્ટમાં જોઈને સેટ થવું માનવું નહીં. આપણે સેટ થયા કે નહીં એનામાં ક્યાં જોઈએ? તો બેંક એકાઉન્ટની પાસબુક. હા, આર્થિક રૂપે સેટ થવું એક ભાગ હશે, પણ ઇમોશનલ રૂપે, પારિવારિક રૂપે, સામાજિક રૂપે આ બધાનું સેટ થવાનું શું? તમે એક જ કેવલ ધનને જોઈને જીવનને લક્ષ્ય બનાવો છો ને, એ બહુ સમજની અધૂરાપણું છે. કારણ કે માણસનો સર્વાંગી વિકાસ છે, એના ઇમોશન્સ છે, એની લાગણીઓ છે, એનો પરિવાર છે, એનું કુટુંબ છે. એકલો વ્યક્તિ ક્યાંક અધૂરો છે. અને એટલા માટે 2 ભેગા થશો ને તો જલ્દી ભાગ્યોદય થશે. 2 જણના નસીબ કામ કરશે. અને તમારું, કારણ કે દરેક કાર્યનો એક સમય હોય છે, અને સમય કરતા મોડા પડો છો તો પછી જીવન મોડું થઈ જાય છે. એટલે અમુક કાર્યો, અમુક વસ્તુ અમુક યોગ્ય સમયે થવી એ પણ જીવનના સેટ થવાનો એક ભાગ છે. એટલે અત્યારના સમયમાં એ પણ એક વિચારવાનું બાબત છે કે ઘણી વાર મા બાપ એટલો બધો આગ્રહ, જે આને સમજાવો, જે આને સમજાવો, અને પેલો એક હું સેટ થઈ જાઉં, પછી ખાલી પૈસાના સેટ થવામાં બાકી બધું અપસેટ થઈ જશે. એનું શું? પહેલા ચોઈસ, પછી જેમ એ થાય એટલે ચોઈસ ઘટતી જાય, અને પછી કઈ નહીં તો ચલાવી લઈશું, પછી એમ ચાલતું નથી હોતું. એટલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ જ ચતુરાઈ છે, એ જ સમજદારી છે. શાસ્ત્ર તો આપણે ત્યાં બતાવે છે 1 થી 25 વર્ષ વિદ્યા, 25 પછી 50 બ્રહ્મચર્યમાંથી ગ્રહસ્થ. દરેકનો એક સમય છે, અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા જોઈએ. અહીંયા પાણી ગ્રહણ સંસ્કાર આપણે કહીએ છીએ. પાણી એટલે હાથમાં પાણી લેવું એવું નહીં. પેલા પૂછતા ને કે સૌથી કઠણ ખોરાક કયો, પચે નહીં એવો? તો પેલા કેવું, ગોળ ધાણા. જેને ખાધા કોઈના પચ્યા નથી. હા, હસવાની બાબતો તો આપણે ઘણી બધી બનાવતા હોઈએ છીએ આ બાબતમાં. પણ કહેવાનો મારો અર્થ, એક ભાઈ આમ લગ્નના સર્ટિફિકેટમાં ધારીને જુએ તો કે આમાં શું શોધે છે લગ્ન સર્ટિફિકેટમાં? કે એક્સપાયરી ડેટ ગોતું છું. તો કે આમાં ના હોય, તો એક્સપાયર થયા પછી જ થશે. મૂળ વાત આ પણ એક સંસ્કાર. પાણી એટલે સંસ્કૃતમાં હાથને પાણી કહેવાય, અને પાણી ગ્રહણ, હસ્તનું ગ્રહણ. અને એમાં કેટલા પ્રકારના વચનો આપણે આપીએ છીએ. આપણે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટ નથી, આપણે ત્યાં તો આપેલા વચનો છે કે એકબીજાને જન્મ જન્માંતર સુધી સાથે રહેવાના જે વચનો છે, એની કેવી એક ઊંચાઈ આધ્યાત્મિક, વિચારની, સામાજિકતાની. આપણે ત્યાં દરેક સંસ્કારો માણસને કેટલી ઊંચાઈ પર લઈ જાય છે.
માણસ જન્મે ને ત્યારે પ્રાકૃત હોય છે અને સંસ્કારો એને સંસ્કૃત બનાવે છે. જેમ કાચું લાકડું ઝાડ એ પ્રાકૃત કહેવાય, પણ એનું તમે કુર્સી બનાવો તો એના સંસ્કાર કર્યા કહેવાય. એટલે કે એની ઉપયોગિતા સિદ્ધ કરી. એમ માણસ જન્મે તો પ્રાકૃત છે, પણ તમારી આંખની, કાનની, નાકની, દરેકની તમારા જીવનની ઉપયોગિતા, એટલે કે ધીરે 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 તમારી આધ્યાત્મિક જીવનની યાત્રા સામાજિક જીવન સાથે સાથે આગળ વધે છે અને છેક મુક્તિ સુધીની વાત આપણે ત્યાં છે. તો જે વિવાહના પ્રસંગો જોયા, આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. જો ભગવાન 4 વ્યૂહથી લીલા કરે છે, એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. જો ભગવાનના અનેક પ્રકારના સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં છે. સ્વયં ભગવાન બ્રહ્મ, ભગવાનના અવતાર, ભગવાનની વિભૂતિઓ, ભગવાનના વ્યૂહ. પૂર્ણ પુરુષોત્તમ હોય ને એ ચતુર્વ્યૂહથી લીલા કરે, એટલે ભગવાન અને 4 ભાઈઓ કહેવાય, 4 વ્યૂહ. એમ જ અને જુદા જુદા વ્યૂહથી જુદી જુદી ક્રિયાઓ, લીલાઓ પ્રભુ કરતા હોય. એમ શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, અનિરુદ્ધ, આ 4 વ્યૂહથી પરમાત્મા લીલા કરે છે. ચતુર્વ્યૂહ અને જુદા જુદા કાર્યો જુદા જુદા વ્યૂહથી પરમાત્મા કરે, એની ખૂબ ગહનતમ ચર્ચાઓ છે. તો અહીંયા પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી, રતિ સાથે એમના વિવાહની કથા આવી, આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો બ્રાહ્મણ દ્વારિકામાં રહેતો, સમંતક નામનો મણિ એની પાસે હતો, રોજ 8 ભાર સોનું આપે. અને પ્રભુને થયું કે આ સોનું મળે છે, વ્યક્તિગત કોઈ વ્યક્તિ સુખી થાય એના કરતા રાજ્યકોષમાં આવે તો આખું રાજ્ય સુખી થાય. એટલે કહ્યું કે તું આ મણિ રાજ્યકોષમાં આપી દે. અને સૂર્યની કૃપાથી એને મણિ મળેલો ને, મણિને કારણે એ સત્રાજીતનું તેજ એવું હતું જાણે સાક્ષાત સૂર્ય આવ્યો હોય એમ સભામાં એનો તેજ દેખાય. ભગવાને કહ્યું પણ સત્રાજીતે ના પાડી, માન્યો નહીં. એકવાર એના ભાઈ પ્રસેનને મણિ આપ્યો અને પ્રસેન શિકાર કરવા માટે વનમાં ગયો અને ત્યાં સિંહે એને મારી નાખ્યો. હવે આટલી વાર થઈ અને સત્રાજીત આવ્યો, સત્રાજીતને થયું મારો ભાઈ પ્રસેન આવ્યો નહીં, ચોક્કસ આ ભગવાન કૃષ્ણ એને મારીને મણિ લઈ લીધો લાગે છે. આરોપ લગાડ્યો પરમાત્મા ઉપર. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે કોઈ સારું કામ કરવા જાઓ અને 2 જણા કંઈક ખોટું બોલે, આપણી તકલીફ એ છે કંઈ પણ સારું કરવા જઈએ અને ક્યાંક કોઈ 2 જણા બોલે હવે હું નહીં કરું, તુરંત છોડી દઈએ. એક વાત મારી લખી રાખજો, કોઈ પણ નાદાનના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. એ નાદાન છે, એને તો કઈ પડી નથી, એને તો બોલવું છે, પણ આપણા હાથમાં આવેલા પુણ્યો જો આપણે મૂકી દઈશું તો નુકસાન કોને ગયું? પુણ્ય કરનારને. સારું કરવા નીકળશો તો તમને સારા જ મળશે લોકો, એ જરૂરી નથી. હું સારું કરવા જાઉં તોય લોકો આમ કે છે, એનું કામ છે. અને તમે બીજા કોઈ કામ, તમે દુકાન સારી ચલાવતા હોય બાજુવાળાને ના ગમતો બંધ કરી દો છો, તો આ લૌકિક લાભ તો છોડતા નથી, પછી કોઈના કહેવાથી અલૌકિક કેમ મૂકી દેવાનું? કોઈ પણ સાધારણ વ્યક્તિના, નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા, હાથમાં આવેલા સત્કર્મો ક્યારે છોડવા નહીં. અને છોડી દેશો તો નુકસાન તમને થશે. અને દુનિયામાં દરેક પ્રકારના લોકો મળશે જ. સારું કરવું આજના સમયમાં સહેલું નથી. એના માટે પણ હોશિયારી ને ચતુરાઈ જોઈએ. કેવલ ઇમોશનલ બનીને સત્કર્મ કરવા નીકળશો ને તો સહેજ કોઈ બોલશે એટલે તમને આઘાત, છોડી દો, હવે હું નહીં કરું, બહુ સહેલું છે, છોડીને બેસી જવું. જવાબદારી લઈને કરવું એ સાધારણ વ્યક્તિનું કામ નથી, એને પ્રબળ. એટલે સત્કર્મ કરવા માટે હોશિયારી પણ જરૂરી છે. તમારે સારું કરવું છે તો એ સારું કઈ રીતે કરી લેવું એની ચતુરાઈ પણ તમને જોઈશે. નહીં તો આ દુનિયા તમને પુણ્ય પણ નહીં કરવા દે. પાપની વાત તો દૂર રહી, તમે સારું કરવા નીકળ્યા છો પણ આ દુનિયા તમને અનુકૂળતા નહીં આપે. સારું કરવું પણ આજના સમયમાં સહેલું નથી. કેટલા કેટલા જાતના લોકો દુનિયામાં મળતા હોય, અને જો બધાનું સાંભળવા જશો ને તો ક્યારે સારું કરી જ નહીં શકે. નક્કી કરો કે હું સાચા દિલથી આ કાર્ય કરી રહ્યો છું અને ભગવાન મારો સાક્ષી છે, અને પ્રભુને સાક્ષી રાખીને સત્કર્મ કરો. એટલે કોઈની સાધારણ નિંદાથી મૂકી નહીં દેવું. અહીંયા પ્રભુને પણ છોડ્યા નથી લોકોએ. ભગવાન પર આજે પણ તમે કેટલાક વિચારકો, લેખકો જુઓ તો ભગવાન ઉપર રામે આમ કેમ કર્યું, સીતાજીનો ત્યાગ કેમ કર્યો, ને આમ કેમ કર્યો. જેને આંદોલનો જ કરવા છે ને મુદ્દા મળી જ જવાના છે. બસ સીતાજીને પૂછો, એને વાંધો છે કે ના, મને તો જન્મો જન્મ રામ જ જોઈએ છે.
એમને કોઈ વાંધો નથી, એ જાણે છે આ પરમાત્માની લીલા છે. પણ જેને મુદ્દાઓ જ ગોતવા હોય એને મળી જ જવાના છે. સારું અને ખરાબ, જો બીજું કાંઈ બહુ યાદ ન રહે, ન શીખો શાસ્ત્રોમાંથી, પણ બે વસ્તુ શીખી જાઓ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. બસ આટલી સમજ જો આવી ગઈ ને તો તમારું બધું જ કાર્ય સિદ્ધ થઈ જશે. બધા શાસ્ત્રોના સાર તમને આવી જશે. ક્યાં હા પાડવી જોઈએ અને ક્યાં ના પાડવી. ના પાડતા શીખો કે ના સોરી મારાથી નહીં થાય, આ મારું કામ નહીં, હું નહીં આવી શકું, હું નહીં કરી શકું. ના પાડવાની કળા અને હા પાડવાની કળા, આ બેનને શીખો. તો અહીંયા પ્રભુ પણ આરોપ લગાવ્યો કે આ રીતે એમણે લઈ લીધું લાગે. પ્રભુને થયું કે આનું સમજાવવા જઈશ, મનાવવા જઈશ, આ માનવાનો નથી, લાવ હું પોતે મણી ગોતી અને આપી દઉં. અને પ્રભુ નીકળ્યા વનમાં. આગળ ગયા, જુએ તો પ્રસેનનો મૃતદેહ પડ્યો છે. અને થયું કે ચોક્કસ કોઈએ માર્યો. અને જુઓ તો સિંહના પંજાના નિશાન, સિંહે મારી નાખ્યો છે. એની પંજાની પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન. એની પાછળ ગયા અને ગુફાની અંદર ગયા તો ત્યાં એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. પણ આ રીંછ કોઈ સાધારણ નતું, રામા અવતારના જાંબુવાનજી હતા. અને આ જાંબુવાનજી હતા, એમણે જોયું કે મારા સમબળીઓ તો ભગવાન સિવાય બીજો કોઈ ના હોય. વંદના કરી, કહ્યું આ મણી તો રાખો, પણ મારો સંસારનો મણી જાંબુવતીજી એનો સ્વીકાર કરો. અને જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી, પાછા આવ્યા, સત્રાજીતને મણી આપ્યું. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. આગળ ભદ્રા, લક્ષ્મણા, સત્યા, મિત્રવિંદા, અનેક અન્ય વિવાહોની કથા આવી. કાલિંદીજી સાથે વિવાહ થયા. વસામી યમુના જલે, અષ્ટપટરાણી માના કાલિંદીજી જુદા છે અને વ્રજમાં બિરાજમાન યમુનાજી જુદા છે. મહાપ્રભુજી બંનેનો ભેદ બતાવે છે. યમુનાજી તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા છે, અને આ પટરાણી છે. બંનેનો ભેદ બતાવ્યો. વસામી યમુના જલે, હું તો યમુના જલની વચ્ચે રહું છું એમ કહ્યું. અષ્ટ પટરાણીઓની કથા આવી. અષ્ટધા પ્રકૃતિ છે એમ કહ્યું. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ, અહંકાર, ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જે ગીતાજીમાં 8 પ્રકૃતિની, 8 પ્રકારની પ્રકૃતિની વાત કરી, તો અષ્ટધા પ્રકૃતિ, અષ્ટ પટરાણી અને પ્રભુ પરમાત્મા પુરુષ છે.